31 માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારશે. વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ કપાઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે સ્થળ વિઝિટ કરીને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. વાવ થરાદ અને બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ. મંત્રીશ્રીઓએ નાણી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમના આયોજનની ઝીણવટભરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું. આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ખાતે પધારવાના છે. વડાપ્રધાનશ્રીના આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે નાણી ખાતે સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ જનસુવિધાના આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. લાખણી ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં મંત્રીશ્રીઓએ વિવિધ સરકારી વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં આવનાર જનમેદણી માટે પીવાના ઠંડા પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં છાંયડો અને આરોગ્યની તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આ ઉપરાંત દૂર-દૂરથી આવતા નાગરિકો માટે એસટી બસોનું સુચારું સંચાલન, વાહન પાર્કિંગ, રસ્તાઓનું સમારકામ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જણાવાયું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન હંમેશા ગુજરાત અને ખાસ કરીને આપણા સરહદી વિસ્તારના વિકાસ માટે ઉત્સાહનું નવું મોજું લઈને આવે છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વ હેઠળ આ વિસ્તારમાં નર્મદાના નીરથી લઈને માળખાગત સુવિધાઓમાં જે ક્રાંતિ આવી છે તેને કારણે જનતામાં અનેરો હર્ષ વ્યાપેલો છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનાર જનમેદણીને કાર્યક્રમ સ્થળે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે. પીવાના પાણી, સુચારુ બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જેવી પાયાની બાબતો પર વ્યક્તિગત ધ્યાન આપીને આ મહોત્સવ દરેક નાગરિક માટે યાદગાર બની રહે તે મુજબ કામ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને વિકાસની ગાથાને ઉજવવાના આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને સભા વ્યવસ્થાની સુરક્ષા અને સુવિધા સુધીની દરેક નાની મોટી બાબતમાં વિશેષ કાળજી લેવામાં આવશે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમાંથી આવતા લોકો માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વડાપ્રધાનશ્રીના આશીર્વચન સાંભળવા આવતા દરેક ભાઈ બહેનને સુવિધા મળી રહે. આ બેઠક અને નિરીક્ષણ દરમિયાન દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા અગ્રણી શ્રી નરેશ ઠાકોર, શ્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ વાવ થરાદ જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, શ્રી એમ.જે. દવે સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સોમાભાઈ જે. રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની પવિત્ર ધરા ઉપર પધારી રહ્યા છે. તેમનો એક કાર્યક્રમ આજે વાવ થરાદ જિલ્લાના નાણી ખાતે રાખેલો છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે. નરેન્દ્રભાઈ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે તે હર હંમેશ ચિંતા કરતા હોય અને ગુજરાતની જનતા તેમને આવકારવા માટે હંમેશા તત્પર છે. આજે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના લોકો સૌ એને આવકારવા માટે આતુર છે. તેની તૈયારીના ભાગરૂપે આજે વિવિધ વ્યવસ્થાઓ સરકારની વિવિધ કાર્યક્રમ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન માટેની વ્યવસ્થાઓ આજે જોઈ છે. અનેક વિકાસના કામો એ ચાહે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ હોય, પાણીના હોય, શહેરી વિકાસના હોય, અનેક ડિપાર્ટમેન્ટોના કામોના વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. બનાસના પ્રત્યેક પશુપાલકો, ભાઈઓ, બહેનો, મહિલાઓ તેમને આવકારવા માટે આતુર છે.